હલો એફ વાય સ્ટુડન્ટ્સ, જોઈએ આપણે મેક ઇન ઇન્ડિયા અભિયાનનું મહત્ત્વ અને ફાયદાઓ શું છે. મેક ઇન ઇન્ડિયા અભિયાન એ ભારતીય અર્થતંત્રને વિકસિત બનાવવાની દિશા તરફનું પગલું છે. તેનાથી ભારતમાં ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ થશે, રોજગાર વધશે અને ગુણવત્તાલક્ષી જીવનશૈલી વિકસશે. આ યોજનાની કેટલીક મહત્ત્વની વ્યવસ્થા અને કામગીરી જ તેના મહત્ત્વને રાષ્ટ્રીય વિકાસ માટે સ્પષ્ટ કરે છે. જેમ કે આ યોજના અંતર્ગત એક સેલ બનાવવામાં આવશે. આ સેલ વ્યાવસાયિક સવાલોના જવાબ ફક્ત 72 કલાકમાં આપી દેશે. શોર્ટલિસ્ટ કરવામાં આવેલ 25 ક્ષેત્રો સાથે જોડાયેલ ઉત્પાદનનું નિર્માણ ભારતમાં કરવા માટે ભાર મૂકવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ પોલિસી લાગુ કરવામાં આવશે. એટલે કે જે ચીજવસ્તુ અને સેવાઓનું કે ભારત દેશને કે માનવ જીવનને કોઈપણ ક્ષતિ પહોંચાડનારી જ ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થશે. તેમજ દર વર્ષે દેશમાં 1 કરોડ લોકોની રોજગારીનું સર્જન થશે, જે ભારતની કૃષિ આધારિત કે ગરીબીની સમસ્યાઓના નિરાકરણમાં મદદરૂપ બનશે. અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ મેક ઇન ઇન્ડિયા છે, તો મેક ઇન ઇન્ડિયાના મહત્ત્વને શું કરવામાં આવે છે કે ભાઈ એના માટેનું એક આખું સેલ છે જે બનાવવામાં આવે છે. એ સેલ એવી રીતે બનાવવામાં આવે કે જેની અંદર વ્યાવસાયિક સવાલોના જવાબો છે જે ફક્ત 72 કલાકની અંદર મળી જશે અને ત્યાર પછી એને શોર્ટલિસ્ટ કરવામાં આવીને અલગ અલગ 25 ક્ષેત્રો સાથે જોડવામાં આવશે. કે જેના લીધે શું થશે કે ભાઈ આપણા દેશને જે કોઈ પણ નુકસાન પહોંચાડનારી જે કોઈ પણ ચીજવસ્તુઓ હોય એ ચીજવસ્તુઓનું ઉત્પાદન ત્યાં બંધ કરવામાં આવે અને એના લીધે કે ભાઈ બીજી જે કોઈ પણ જરૂરિયાતવાળી ચીજવસ્તુઓ હોય એનું ઉત્પાદન કરવામાં આવે, તો જેના લીધે દેશની અંદર 1 કરોડ લોકોની રોજગારીનું સર્જન થાય. જોઈએ મેક ઇન ઇન્ડિયા અભિયાનના મહત્ત્વના લાભો નીચે મુજબ છે. મેક ઇન ઇન્ડિયા અભિયાનથી ભારતને વિદેશ વેપારના લાભો મળશે અને નિકાસ વધશે. એનો લાભો અથવા ફાયદા થયા. સેકન્ડ વન છે, આ અભિયાનથી જે બેરોજગારીની સમસ્યાના નિવારણ માટે મહત્ત્વનું સાધન બનશે. થર્ડ વન છે, સમગ્ર વિશ્વમાં આજ સુધી ભારતને બજાર તરીકે જોવાની દ્રષ્ટિ હતી, જે બદલાશે અને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોવાની દ્રષ્ટિ કેળવણી પડશે. ફોર્થ વન છે, આ અભિયાન અંતર્ગત પારદર્શકતા વધશે, વહીવટીય કામગીરીની સરળતા વધશે, પરિણામે ભારતની છાપ બદલાશે. ફિફ્થ વન છે, આ અભિયાનથી ભારતના દૂરદરાજના આંતરિયાળ ગાળો પણ આંતરરાષ્ટ્રીય બનશે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે જોડાશે. સિક્સ્થ વન, વિદેશી મૂડીરોકાણ વધારવા, વિદેશી કંપનીઓ અને વિકસિત ટેકનોલોજીને ભારતમાં લાવવામાં આ અભિયાન મહત્ત્વનું સાબિત થશે. વહીવટી સરળતા અને લાયસન્સ રાજની નાબૂદી આંતરરાષ્ટ્રીય કંપનીની સરળતાથી સ્થાપના શક્ય બનાવે છે. આ યોજનાથી ભારત ઉત્પાદનનું કેન્દ્ર બને તેવી સંભાવનાઓ છે, જેથી જીડીપી વધશે, માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક વધશે, જે આર્થિક સુખાકારી, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જીવનશૈલી રાષ્ટ્રમાં લાવશે. આ બધા મેક ઇન ઇન્ડિયાના લાભ થયા, એના ફાયદાઓ થયા કે જેની અંદર શું થાય છે કે ભાઈ આપણા દેશને વિદેશ વેપારના લાભો મળે, પરિણામે નિકાસ વધે. નિકાસ વધે તો ઓટોમેટિક આપણા દેશની આવક છે જે વધે. એની સાથે સાથે આપણા દેશની અંદર બેરોજગારીની જે સમસ્યા છે એનું નિવારણ થાય. ત્યાર પછી અત્યાર સુધી ભારતને બજાર તરીકે જોવાની જે દ્રષ્ટિ હતી તે બદલી અને મેન્યુફેક્ચરિંગ હબ એટલે કે કોઈપણ નવી વસ્તુના ઉત્પાદન હબ તરીકે જોવાની દ્રષ્ટિ મેળવવામાં આવે. ત્યાર પછી પારદર્શકતા વધે, એટલે કે કોણ કેટલું કામ કરે છે, એના પ્રમાણે કેટલી સેલેરી મળે છે, એના રિલેટેડ બધી જ વિગતો હોય એને પારદર્શકતા કહેવાય. કે કોઈ પણ જગ્યાએ કોઈ ખોટી વિગત કે રાજકારણ છે એ જોવામાં ન આવે. પછી ત્યાર પછી આના અભ્યાસ દ્વારા દૂરના અંતરિયાળનો ગાળો આંતરરાષ્ટ્રીય બનશે કે નહીં, આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે જોડાશે કે નહીં, આ બધી વસ્તુ પણ એની અંદર જોવામાં આવે છે. હવે જોઈએ અહીંયા આપણે ફાયદો, લાભો અને મહત્ત્વ જોયા. હવે ત્યાર પછી છે મેક ઇન ઇન્ડિયા અભિયાનના ગેરફાયદા કે ગેરલાભ. તો મેક ઇન ઇન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલું ફૂલ ગુલાબી સ્વપ્ન છે, પણ તેને સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડશે અને વિશ્વ સમક્ષ સમર્પણ પણ કરવું પડે તેવી પરિસ્થિતિ આવશે. આ અભિયાનની મુખ્ય મર્યાદાઓ કે ગેરલાભો નીચે પ્રમાણે છે. જોઈએ ફર્સ્ટ વન, આંતરરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં ઉત્પાદન કરવા માટે આમંત્રણ આપવા
આ કંપનીઓની શરતોએ દેશે ફેરફારો કરવા પડે છે, જે ઘણી વખત રોજગારીના લાભો નથી આપતા કે ભારતીય લઘુ ઉદ્યોગ સાહસિકોને નુકસાન પહોંચાડે છે. એનો ગેરલાભ શું થાય છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે મેક ઇન ઇન્ડિયાનો કોઈ બિઝનેસ કરવામાં આવે તો એની અંદર અલગ અલગ ઉત્પાદન માટે જે આમંત્રણ આપેલા હોય તો અલગ અલગ કંપનીઓ પ્રમાણે એ શરતો છે જે નક્કી કરવામાં આવે છે. સેકન્ડ વન છે, આ અભિયાન કૌશલ્ય કેન્દ્રિત છે. વર્તમાનમાં શિક્ષણ માફિયાઓ ડિગ્રીઓ આપે છે, પણ ડિગ્રીમાંથી મળતું કૌશલ્ય વિદ્યાર્થીઓમાં હોતું નથી. પરિણામે કૌશલ્ય વિકાસમાં આપણે નબળા પડીએ છીએ. અહીંયા એનો ગેરફાયદો શું કીધો છે કે ભાઈ મેક ઇન ઇન્ડિયા જે અભિયાન છે એની અંદર કોઈ વ્યક્તિમાં રહેલું જે કૌશલ્ય હોય એને ધ્યાનમાં રાખવામાં આવે છે. એની પાસે ડિગ્રી શું છે, એણે એજ્યુકેશન શું લીધેલું છે, એનાથી કોઈ મતલબ હોતો નથી. થર્ડ વન છે, આ અભિયાન માટે જોઈતી ટેકનોલોજી અને સંસાધનોનો પણ આરંભે શુરા જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે. ફોર્થ વન છે, આપણે ત્યાં સામાજિક જવાબદારી અને મૂલ્યોનો અભાવ છે. પરિણામે ગુણવત્તા નબળી અને રાષ્ટ્ર અને પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચે તેવી સ્થિતિ છે. કરાર સિસ્ટમને કારણે પણ અનેક મુશ્કેલીઓ સર્જાય છે. અહીંયા શું કીધું છે કે આપણા દેશની અંદર સામાજિક જવાબદારી અને મૂલ્યોનો અભાવ છે, જ્યારે આપણા દેશની કમ્પેરિઝનમાં બીજા બધા દેશની અંદર સામાજિક જવાબદારી અને મૂલ્યો છે જે સારા પ્રમાણમાં જોવા મળે છે. અને આપણે સામાજિક જવાબદારી અને મૂલ્યોનો અભાવ હોવાથી એની અસર છે એ શેમાં જોવા મળે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય એની ગુણવત્તામાં, અને જેના લીધે આપણા રાષ્ટ્રને અને પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચી શકે. ફિફ્થ વન છે, ચીનમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ ચાલે છે અને ત્યાંની સરકારે ઉદ્યોગકારોને ટેક્સમાં ખૂબ જ રાહતો આપી છે. તેની સરખામણીએ ભારતમાં અત્યંત ઊંચા અને બિનજરૂરી ટેક્સના માળખા છે. અહીંયા આપણને શું કીધેલું છે કે ચીનમાં પણ આવી જ રીતનો ઉદ્યોગ સાહસિકતાનો કાર્યક્રમ ચાલે છે મેક ઇન ઇન્ડિયાનો, કે જેના દ્વારા લોકોને રોજગારીની તક મળે. તો ત્યાંની સરકારે અને ઉદ્યોગકારોએ શું કરેલું છે કે ત્યાંના ટેક્સમાં ઘણી જ રાહતો આપેલી છે. એની સરખામણી આજે આપણા દેશની અંદર શું છે કે અત્યંત ઊંચા અને બિનજરૂરી ટેક્સ માળખા છે કે જેની અંદર આપણા નાણાં છે જે રોકાઈ જાય છે, જે ભારતીય ચીજવસ્તુઓ અને સેવાઓની પડતર વધારે છે. સરવાળે આપણા ઉદ્યોગ સાહસિકો ઊંચા ભાવોને કારણે બજારમાં ટકી શકતા નથી. સરકાર ટેક્સનું માળખાનું હળવું કરવા માગતી નથી, જે પછીના તમામ અંદાજપત્રોમાં જોવા મળ્યું છે. આપણી કમ્પેરિઝનની સાથે બીજા દેશની કોઈ પણ વસ્તુઓ હોય તો એ વધારે સક્સેસફુલી શું કામે ચાલે છે, કારણ કે બીજા દેશની અંદર બિનજરૂરી વસ્તુઓ કે એના ઉપરનો ટેક્સ છે જે લગાડવામાં આવતો નથી. પરિણામે કોઈ પણ વસ્તુ છે એ માર્કેટમાં આપણા દેશની કમ્પેરિઝનમાં ઓછા ભાવમાં તૈયાર કરીને મૂકવામાં આવે છે, અને એટલા માટે લોકો છે એ પણ એવી વસ્તુઓ લેવા માટે આકર્ષાય છે. કેન્દ્ર અને રાજ્યના બેવડા તંત્રને કારણે સંકલનનો અભાવ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ આ અભિયાનને સફળ બનાવવા પ્રતિબદ્ધ બનવું પડશે, નહીં તો આ અભિયાન માત્ર કાગળ પરનો સિંહ જ પુરવાર થશે. અહીંયા શું કીધું છે કે આપણા દેશની અંદર મેક ઇન ઇન્ડિયા અભિયાનને સક્સેસફુલ બનાવવું હોય તો એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંનેએ એની પાછળ અથાગ મહેનત કરવી પડશે. બાકી એવું થશે કે મેક ઇન ઇન્ડિયાનો જે પ્લાનિંગ છે, કે જે આયોજન છે એ ખાલી ઓન પેપર અથવા તો કાગળ ઉપર જ રહેશે. બ્રિટિશ સમયના કંપનીના અને શ્રમના અને લવાદી રોજગારી કાયદાઓ બદલવા પડે તેમ છે, જે વિરોધાભાસી જૂથોને કારણે મુશ્કેલ છે. ત્યાર પછી છે, આપણે ત્યાં નૈતિક મૂલ્યોનો હાંસ, કર્તવ્ય પાલન અને ફરજ નિષ્ઠાનો અભાવ, રાષ્ટ્ર સમર્પણની ભાવનાઓનો અભાવ, માત્ર દેખાડો કરવાનું વલણ છે. પરિણામે નિષ્ફળતા મળે તેવી પૂરી શક્યતા છે. બીજા દેશની કમ્પેરિઝનની સાથે આપણા દેશની કમ્પેરિઝન કરીએ તો આપણા દેશની અંદર આપણે આ બધી વસ્તુઓ જોઈએ છીએ કે ભાઈ કર્મચારીઓ હોય છે એ એના પોતાના દેશ માટે, એની પોતાની કંપની માટે કે પોતાના કાર્ય માટે એટલા નિષ્ઠાવાન હોતા નથી. પરિણામે શું થાય છે કે જે લોકો છે એ ખાલી દેખાડો કરતા હોય છે, અને પરિણામે નિષ્ફળતા છે એ મળવાના ચાન્સીસ છે જે વધી જાય છે. તો આપણો મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટવાળો જે પોઈન્ટ છે એ પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે, જેની અંદર આપણે આગળ 24 એક્સપ્લેનેશન છે, 24 પોઈન્ટના એક્સપ્લેનેશન છે એ પણ જોયેલા હતા. હવે થર્ડ પોઈન્ટ પછીનો ફોર્થ પોઈન્ટ આવશે, સામાજિક જવાબદારી અને મૂલ્યો, જે આપણે આના પછીના વિડીયોની અંદર જોઈએ.